સુરત શહેરમાં રખડતા કૂતરાઓનો આતંક ફરી સીસીટીવીમાં કેદ થયું છે। રિંગ રોડ સ્થિત તિરુપતિ માર્કેટના પાર્કિંગમાં 2 થી 3 કૂતરા મળી એક બાળક પર હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। સુરત રિંગ રોડ બેગમવાડી તિરુપતિ માર્કેટમાં કૂતરાઓના આતંક ફરી જોવા મળ્યો છે। તિરુપતિ માર્કેટ પાર્કિંગમાં ખરીદી કરવા આવેલા મહિલાના બાળક પર અચાનક કૂતરાએ હુમલો કરી બાળકને કેટલીક જગ્યાએ બચકા ભરી ખેંચીને લઈ જવાનો પ્રયાસ સીસીટીવીમાં કેદ થયો છે। વારંવાર મનપામાં ઓનલાઈન ફરિયાદ કરવા છતાં એસએમસીની લાપરવાહીના કારણે બાળક ગંભીર રીતે ઘાયલ થયું હતું, પરંતુ માર્કેટના સિક્યુરિટી આવી જવાથી બાળકને બચાવી લેવાયો। એસએમસીની બેદરકારીના કારણે સુરત શહેરમાં કૂતરાનો આતંક જોવા મળી રહ્યો છે। શું એસએમસી એમાં તાત્કાલિક કાર્યવાહી કરશે કે કેમ તે જોતી જ રહેશે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। સાજીદ ડાંગરા, એક્સ સેક્રેટરી તિરુપતિ માર્કેટ। કાલે સન્ડેની આ ઘટના છે। કાલે એકચ્યુઅલી માર્કેટો બંધ હતી, પણ એક દુકાનમાં ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું જે ગ્રાઉન્ડ ફ્લોરમાં હતી। તો ગેટ માર્કેટનું ખુલ્લું હતું। એ દરમિયાન 2 લેડીઝો અને એક બચ્ચો ની સાથે એ લોકો માર્કેટમાં એન્ટર થયા અને એમને ખરીદી કરવા માટેની એક હતી કે ભાઈ અમે અહીંયાથી ખરીદી કરી લઈએ, પણ બચ્ચો મા બાપથી અલગ થઈને પાર્કિંગમાં રમવા માટે ચાલ્યો ગયો। એ દરમિયાન કૂતરાઓ એના ઉપર હુમલો કરી અને પૂરું લોહી લુહાણ અને ઘાયલ કરી નાખેલું છે। લગભગ 3 થી 4 કૂતરાઓ હતા। કૂતરાનો આતંક અહીંયા બહુ ભારે છે। લાંબા સમયથી અમે કમ્પ્લેન પણ કરતા હોય છે, પણ એ અમારી કોઈ કમ્પ્લેન સાંભળવા તૈયાર નથી। કમ્પ્લેન અમે એસએમસીમાં કરેલી ઓનલાઈન। અધિકારી જોડે પર્સનલ કોઈ જોડે વાત થઈ નથી। 100% માં બેદરકારી છે। હવે બાળક કેવી રીતે છે? બાળકનું તો કોઈ આપણને બહુ લાંબુ છે નહીં। દુકાનદારને પર અમે પૂછેલું, પણ દુકાનદાર પાસે પર એની કોઈ બાળકની માહિતી નથી। એ તો 100%ની જવાબદારી કેની બને છે આપ પણ જાણો છો। કૂતરાઓનો આતંકનો બહુ શહેરની મને બહુ આઈડિયા નથી, પણ આજે અમારા ઇલાકામાં જે આ વિસ્તારમાં જે બનેલું છે એના પરથી હું કહું છું કે આના આપણે એસએમસીએ પોતે જવાબદારી ઉપાડીને આ અમારે જે બનેલું છે એનાથી અમને મુક્ત કરી આપે। અમે બંને હાથ જોડીને કહીએ છીએ કે ભાઈ અમારે આમાંથી અમને મુક્તિ અપાવો। તિરુપતિ ટેક્સટાઇલ માર્કેટ।